તો નમસ્કાર ખેડૂત મિત્રો બધાને, જય શ્રી કૃષ્ણ આપણા તરફથી. તો આજે છે રવિવાર એટલે આપણે એનાલિસ્ટનો વિડીયો જોઈશું. ડુંગળીના ભાવ કેવા રહેશે, આવતા અઠવાડિયામાં વધશે ઘટશે એવું થશે. તો વિડીયો છેલ્લે અંત સુધી જોવાનું રાખજો, કેમ કે આપણે ઘણી માહિતી દેવાની છે. વિડીયો થોડોક લાંબો થશે પણ તમને જોવાની મજા આવશે છેલ્લે અંત સુધી જોશો તો. બાકી ઘણા હોય શરૂઆતમાં જોઈ લે પછી પાછા ફોન કરે, રાજુભાઈ હવે આવતા અઠવાડિયે ડુંગળીના ભાવ કેવા રહેશે. હું અહીં સંપૂર્ણ માહિતી એના માટે જ આપું છું કે તમને આખા અઠવાડિયામાં ખબર પડે કઈ રીતનો ભાવ રહેશે, શું છે. પછી અમુક ખેડૂત મિત્ર એવો હોય, વિડીયો જોઈ લે, થોડોક જોવે પછી પાછા ફોન કરે કે રાજુભાઈ મારે હવે આમ થયું છે તો હવે ભાવ વચ્ચે ઘટશે. તો વિડીયો એટલા માટે હોય કે તમે આ જોવો, તમને સંપૂર્ણ માહિતી મળે, પછી મને ફોન કરવાની જરૂર ન પડવી હોય. કેમ કે અહીં માહિતી આપી દો એના આધારે તમને ખબર પડી છે કે હું કહેવા માંગુ છું. કેમ કે આવા અમુક ખેડૂતો હોય છે આવી રીતે ફોન કરે એટલે એ સારું ન લાગે. કેમ કે અહીં માહિતી વિડીયો એટલે બનાવશું કે તમને માહિતી મળી રહે. એટલે તમારે બીજા કોઈ પણ પ્રશ્ન હોય ખેતીમાં કે ભાઈ કયા કઈક રોગ આવ્યો એવું છે, તમે ફોન કરો તો વાત જુદી છે, પણ તમે પાછા વિડીયો જોઈને પાછા છેલ્લે એમ ફોન કરો કે રાજુભાઈ ભાવ વધશે ઘટશે કે શું થાય, તો એ સારું ન લાગે. મને એવું છે, બાકી કરવાના છે તો કરવાના છે, એમાં કઈ કહેવાની કઈ જરૂર નથી. તો વિડીયોમાં આગળ જોઈ તો અત્યારે આવકમાં જોઈ, આપણે આવકનો મેન મુદ્દો છે કે ક્યાંથી કેટલી આવક આવે છે, કયા રાજ્યમાંથી ડુંગળી શરૂ થઈ છે. કેમ કે એની માહિતી પણ દેવી થોડી જરૂરી છે, જેથી તમને હું આ આવકની વાત કરીશ એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે ભાવ વધશે કે નહીં વધે. આવકમાં જોઈએ તો અત્યારે રાજસ્થાનની આવક શરૂ થઈ. પહેલા રાજસ્થાનની આવક બીજા મહિનામાં નહોતી શરૂ. બીજા મહિનામાં આપણે રાજસ્થાન બાજુની આવક આવે છે એ પણ નહોતી શરૂ. તો એ પણ આવક શરૂ થઈ ગઈ છે. મતલબ આપણે મહારાષ્ટ્ર છે, જે નાસિક વાળો એરિયો છે, પુણે છે, એની આવક પણ નહોતી, તો એની આવક પણ શરૂ થઈ ગઈ છે. તો મતલબ આ જે આપણે પહેલા ગુજરાતની હતી દિલ્હી માર્કેટમાં જતા ત્યારે મતલબમાં દિલ્હી એક જ માર્કેટ શરૂ હતી. તો આ મતલબમાં અત્યારે 3 થી 4 રાજ્યની બીજી આવક શરૂ થઈ ગઈ છે. તો એના આધારે તમને ખબર તો પડી ગઈ છે કે ભાવ કેવા રહેશે. એમાં કઈ મારે વધારે કહેવાની જરૂર નથી. ભાવ તો સ્ટેબલ છે એ રીતની જ રહેશે એવું મારું અનુમાન છે. બાકી બીજો જે એક મેઇન મુદ્દો છે, કાલે જે આપણે વિડીયોમાં વાત કરી હતી, એક્સાઇઝ ડ્યુટી મતલબ હજી આવે છે, આપણે મતલબ નિકાસને લગતી ડ્યુટી આવે છે. જે ડ્યુટી હોય મતલબમાં સરકાર એની ઉપર મતલબમાં થોડો કંટ્રોલ કરે તો ભાવમાં થોડો ઘણો સુધારો થશે. આ ડ્યુટી શું કહેવાય એમાં તો આપણે કઈ જાજી ખબર નથી પડતી, પણ મતલબ એમાં સુધારો થશે ને તો ભાવમાં સુધારો થઈ જાય. અત્યારે મતલબ આપણે ગણી તો કાલની પ્રમાણે અમારે અહીંયા જે તળાજા ભાવનગર એ બાજુ છે 280 થી લઈને મતલબ આમ ગણો તો 250 થી 400 રૂપિયા સુધીના ભાવ છે ડુંગળીના. એમાં ગોલટી માલની બધું અલગ અલગ આવતું હોય. પછી ઘણા ખેડૂત મિત્રો પાછા બહારના વેપારી અમુક લોકો જોવે છે. તો એક પણ હું પણ અત્યારે કહું, હું ફક્ત વિડીયો બનાવું છું, આપણે કોઈ પેઢી નથી, આપણે ફક્ત ખેડૂતો સુધી વિડીયો પહોંચે ઘરે બેઠા જોઈએ કે એની માટે આ વિડીયો બનાવી છે. તો જેથી તમે ઘરે બેઠા જોઈ શકો એટલા માટે. તો મારા અનુમાન પ્રમાણે જો બીજા રાજ્યની આવક વધી જશે તો હવે તો તમને ખબર પડી ગઈ શું થશે, કે ભાવ હવે વધવાનો તો થશે નહીં. કેમ કે બીજા રાજ્ય જે હોય, અમુક રાજ્યોની ડુંગળી માર્ચ મહિના પછી હોળી પછી તો હજી ભાવ ડાઉન જાય એવી સંભાવના છે. આપણે હોળી ધૂળેટી આવે પછી અમે તમને એક્સાઇઝ ડ્યુટીની વાત કરી, એમાં કઈ ઘટાડો વધારો થશે, મતલબ એમાં કઈ નિર્ણય સારો આવશે તો ભાવ વધશે. મતલબ એટલે 500-600 થાય 700 થાય એવા ભાવ તો નથી થવાના, પણ મતલબમાં જે અત્યારે આપણે હાલે છે કરતા થોડોક 60 રૂપિયાનો સુધારો થઈ શકે. એ સુધારો ક્યારે થશે આપણા હાથમાં નથી, પણ મતલબમાં દિલ્હીની માર્કેટમાં ત્યારે વાત આવશે કે કદાચ એક્સાઇઝ ડ્યુટી મતલબમાં ઘટવાની વાત છે મતલબમાં, તો એ પ્રમાણે ભાવમાં સુધારો થઈ શકશે ટૂંક જ સમયમાં એવું અનુમાન છે. તો હવે તમને આમાં કાંઈ પણ બીજો પ્રશ્ન હોય તો ફોન કરી શકો છો. અને આપણે કહીએ તો ભાવનગર માર્કેટ યાર્ડમાં મતલબમાં હોળી ધૂળેટી મતલબમાં કાલથી લઈને ઠેઠ સુધી લગભગ ડુંગળી હરાજી થવાની નથી એવા અનુમાન છે. તળાજા માર્કેટ યાર્ડ લગભગ શરૂ છે. તો કોઈ ખેડૂત મિત્ર એવો હોય પાછો કે મારે ભાવનગર બાજુના ખેડૂત મિત્ર હોય તો અહીં તળાજા ડુંગળી લાવવી ન લાવી શકો છો. જે આપણે મોબાઈલ નંબર આવે છે. બીજું મોબાઈલ લગભગ શરૂ છે. કેમ કે હોળી ધૂળેટી તળાજા કેટલા દિવસ રજા છે તમને જયારે બંધ થવાનું છે પહેલા 1-2 દિવસ અગાઉ જાણ કરી જાય, જેથી તમને ખબર પડે એટલા માટે. બીજી જે હવે આપણે રોજની માટે જે તમે વસ્તુ જોવો છો, આપણે જે દવા આવે છે મતલબ ડીપકે પ્લસ છે, એક બીજું બાયલોમ ઘણી વાર આપણે દવા બતાવી. ડીપકે પ્લસ ની તો બધાને ખબર પડી જાય, પણ અત્યારે જે એક વસ્તુ છે બાયલોમ દવા, ઘણા ખેડૂત મિત્રો છે ને તલનું વાવેતર કર્યું છે, મગફળીનું વાવેતર કર્યું છે, તો એની છોડની હાઇટ વધે. પ્લસ કોઈ પણ વસ્તુ હોય, મારે ઉભું રહ્યું તો મારે પગ મજબૂત હોય, ટાંગા મતલબ એમ કોઈ પણ વસ્તુ મને મૂળની જરૂર હોય તો મૂળ માટે આ બાયલોમ દવા આવે છે. આ તમે જોઈ શકો છો બોટલ. આ બાયલોમ દવા એમાં વાપરી શકાય છે. એનાથી મૂળ વધે. પ્લસ જે આપણે જમીનમાં કાર્બન તત્વો ઘટે. અત્યારે કોઈ પણ ની જમીનનો ટેસ્ટ કરાવશો, લેબ ટેસ્ટ, તો એમાં કહે છે કે આપણી જમીનની અંદર લેબમાં મતલબમાં શું કહેવાય અમુક વસ્તુ કરાવી તેમાં લોહીની ટકાવારી ઘટે છે, એમ કાર્બન તત્વો ઘટે છે. તો કાર્બન તત્વ પણ જમીનમાં વધારવું બહુ જરૂરી છે એવું મારું કહેવું છે.
તો ખેડૂત મિત્રો બાયલોમ દવાની આપણે વાત કરી, જે ખેડૂત મિત્રોએ તલ બનાવે છે એમાં જ્યારે આપણે મહિના આજુબાજુના થાય તો પાણી સાથે પાવાનું હોય ત્યારે જરૂરથી આ દવાનો ઉપયોગ કરો નીચેથી. તો આનાથી મૂળ વિકાસ થશે, પ્લસ જમીનમાં કાર્બન તત્વ જે ઘટે છે એની ઉણપ થાય, પ્લસ આપણી જમીનમાં જે અળસિયા આપણા જે મિત્ર છે એની સંખ્યા વધારે છે. તો મારું કેવું છે, આ બાયલોમ દવા તમે જરૂરથી, તલનો પાક છે, બાજરી છે, કોઈ પણ હોય એને મૂળની જરૂર પડે. તો કોઈ પણ પાક હોય તમારે મહિના આજુબાજુ થઈ ગયો ત્યારે નીચેથી જ્યારે પાણી દેતા હોય ત્યારે આ પાઈ શકાય. અને ઘણા ખેડૂત મિત્રો એવા છે જેને શાકભાજી બને છે, રીંગણી સોંપી છે હજી, તો રીંગણી સોંપી 15-20 દિવસ થયા હોય, તમે કોઈ પણ હોય, ગવાર સોંપ્યું હોય, ઈંડો હોય, કોઈ પણ હોય, આ બધા પાકમાં હાલે છે દવા. નીચેથી પાવાની છે, કેમ કે પાવાનું મસ્તીનું એક ખાતર છે એક જાતનું. તો આ દવા જરૂરથી ઉપયોગ કરો. તો ખેડૂત મિત્રો આપણે બાયલોમ દવાની વાત હતી એમાં સંપૂર્ણ માહિતી આવી ગઈ છે. આગળ એક બીજી દવાની વાત કરીશું આપણે. તો ખેડૂત મિત્રો આગળ આપણે વિડીયોમાં હવે વાત કરીએ તો આપણે એક બીજી દવા બતાવવાના છે, મતલબમાં બાયલોમનું DP+ બતાવ્યું છે. તો આ છે પ્રોએસ3 દવા. પ્રોએસ નામ છે આનું. આની અંદર નીમ ઓઇલ આવે છે અને કોઈ પણ પાકમાં મતલબમાં તમે દવા છાંટવામાં આલે છે. તૈલ છે બનાવે છે. અત્યારે ઘણા ખંડ મિત્રો છે ને 2-3 દિવસે તૈલમાં દવા નાખવી પડે છે. કોકને 4 દિવસે નાખવી પડે, કોકને 5 દિવસે નાખવી પડે છે. તો બહુ સારો ફાયદો કરે છે. ને આ દવા વાપરવાથી છોડ 15 દિવસ સુધી કડવો રહે છે. તો કડવો રહે એટલે તલના પાંદડા હોય જીવાત હોય, સૂસી ન હોય. એટલે તમારે 2-3 દિવસે દવા નાખવી પડે, ન નાખવી પડે. કોઈ પણ તમે દવા નાખતા હોય, સફેદ સાસડી છે કે લીલી સાસડી છે, એની દવાની સાથે આ તમે દવા નાખો એટલે તમારે લાંબા ટાઈમ સુધી આ દવાનો ઉપયોગ કરો. એટલે 10 દિવસ 12 દિવસે દવા નાખવી પડે. આ દવા વાપરો એટલે જેટલું ઉપર કામ કરશે એટલું નીચું પણ કામ કરે છે. આ દવા પાવામાં આલે છે. અત્યારે ઘણા ખેડૂત મિત્રોને તલ ઉગે છે, તરત ઉભો છોડવો જવાનો પ્રશ્ન છે એટલા માટે. તો ખેડૂત મિત્રો આ પ્રોએસ દવા છે એ છાંટવામાં બંને રીતે હાલે છે. તો આ દવાનો પણ જરૂરથી ઉપયોગ કરો, કેમ કે આ બંને રીતે હાલે છે. અત્યારે તમે મગફળી બનાવી હોય, ઈયળની દવા સાથે આ દવા નાખો, લાંબા ટાઈમ સુધી રિઝલ્ટ. અમુક દવા હોય તમારે ભારે ઈયળની દવા ન પડે એ, કેમ કે આનાથી છોડ 15 દિવસ કડવો રહેશે. પ્લસ આ જેટલી ઉપર કામ કરશે એટલી નીચે જમીનમાં પણ અડે તો એમાં પણ કામ કરે છે. નેમોટેડનો પ્રશ્ન છે, ફૂગનો પ્રશ્ન છે, પાવામાં પણ હાલે છે. આ દવા બંને રીતે કામ કરે છે, પણ આ દવાનો પણ જરૂરથી ઉપયોગ કરો એવું મારું કેવું છે. બાકી આ દવા ઘણા ખેડૂત મિત્રો વાપરે. તમે યુટ્યુબમાં આપણા વિડીયો પણ જોઈએ છે ને ગ્રુપમાં પણ આપણે જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ તમે જોતા હશો, એમાં પણ જોઈ શકો છો તમે. મતલબમાં બીજું જે આપણે વાત કરી છે DP+ દવાની. DP+ દવા છે એ આપણે છેલ્લા સમય ઉપર હાલે છે. મતલબમાં કોઈ પણ મોલ પાકવાની આપણે મહિનો વાર હોય, મહિનો 25 દિવસ તમે કોઈ પણ પાક બનાવો, કેમ કે અત્યારે થોડોક સમય છે એટલે પૂરી ડિટેલ આપી દઉં. DP+ થી શું તત્વો આવે છે, શું ફાયદા થાય છે. DP+ છે એમાં પોટાશનો ભાગ આવે છે, પ્લસ કેલ્શિયમ, બોરોન ને માઇક્રોન્યુટ્રન ને ઝીંક આવે છે. 5 તત્વો ભેગા આવે છે. હવે એટલી વસ્તુ છે, આપણે બીજી વસ્તુ લેવા જઈએ તો અમુક ખાતરો ભેગા કરી તો એ વસ્તુ ભેગી થતી નથી. બધું અલગ અલગ વસ્તુ લેવી પડે. એ એકની અંદર આવે છે. અને DP+ દવા છે કોઈ પણ પાક હોય, તમારો શાકભાજી શરૂ હોય ત્યારે રનિંગ આપો એટલે 20 દિવસ સુધી એનો પાવર રહેશે. તો 20 દિવસ પછી પાછું પાઈ શકો છો. પ્લસ કેરી બનાવી છે, કેરીના પાકમાં પણ આ દવાનો ઉપયોગ થઈ શકે છે. લીંબુ છે, લીંબુના ભાવ સારા છે. આપણી શાકભાજીની પણ એક અલગ ચેનલ છે, જય કિસાન N99. આપણે જે તળાજાનો વિડીયો બનાવી છે શાકભાજીને લગતી માહિતી, એ પણ બનાવી છે. તો લીંબુના ભાવ સારા છે. ઘણા ખેડૂત મિત્રો આપણે વિડીયો જોવે તો લીંબુની દવાની, મતલબ લીંબુના પાકમાં પણ આ દવા DP+ છે એનો તમે ઉપયોગ કરી શકો છો. અને હું તો કહું DP+ છે એ સારી વસ્તુ છે. એ પાવાથી જમીનને કોઈ પણ નુકસાનકારક નથી. તો DP+ દવા વપરાય. બાકી અમુક વસ્તુ એવી છે, અમુક ખાતર છે આપણે નાખીએ, જો કે આપણને કોઈ પણ પ્રકારના ખાતર કે કંપની કોઈ કઈ વાંધો નથી, પણ ખાલી એક ઉદાહરણ લઉં છું કે આપણે બહારથી જેટલા ખાતર નાખીએ છીએ એટલી જમીનમાં અલગ અલગ ઘણા ઘાસ ઉગતા થયા છે અત્યારે. અને DP+ દવા એવી છે કે મતલબ આ જમીન સુધરે છે, કોઈ હાનિકારક વાળી વસ્તુ નથી. મેં કદાચ તમને કીધું હોય કે વીઘે 500 ml 500 કદાચ 1.5 લીટર પાઈ તો કોઈ હાનિ કરતું નથી, કેમ કે થોડી ઓર્ગેનિક બેઝ ઉપર બનેલી છે, વસ્તુ સારી છે. તો જમીનમાં એવી વસ્તુ વપરાય કે આપણી જમીનને કોઈ તે નુકસાન ન કરે. કેમ કે અત્યારે આવનારા સમયમાં જેટલું તમે એવી વસ્તુ વાપરશો જમીનને ફાયદો કરે. મતલબ અમુક વસ્તુ એવી પાછું મેં જે આગળ વાત કરી બાયલોમ છે, આપણે અળસિયાની સંખ્યા વધારે છે. તો બાયલોમ દવા છે પણ સારી દવા છે. તો તમે મેં જે 3 દવા બતાવી છે જરૂરથી તમે અત્યારે કોઈ પણ પાક બનાવે એમાં વાપરી શકાય છે. તો ખાસ ધ્યાન રાખજો. બાકી કોઈ પણ પ્રશ્ન આપણે નીચે મોબાઈલ નંબર આવે છે. અને બીજું, તળાજા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે તમે વિડીયો જોશો તો આજે છે રવિવાર, તો સાંજના 5 વાગ્યા મતલબમાં આવક લેવામાં આવશે ડુંગળીની. અત્યારે
એ મેન યાર્ડ છે એના ખાતે. તો જેથી નહીં પણ તમને અપડેટ મળી જાય, કેમ કે વિડીયો છેલ્લે અંત સુધી જોજો. મેં આપણે શરૂઆતમાં કીધું તો તમને બધી માહિતી મળે એટલા માટે. તો અહીંયા વિડીયો આપણે અંત કરીશું, પણ એ છતાં કોઈ પણ પ્રશ્ન હોય ડુંગળીના ભાવ, જે એક્સાઇઝ ડ્યુટીની આપણે વાત કરી, જે એક્સાઇઝ ડ્યુટીમાં કદાચ એમાં ફેરફાર થશે, મતલબમાં એ બધું સરકારના હાથમાં છે, કોઈ આપણા હાથમાં નથી. જેમાં સુધારો વધારો થશે તો ડુંગળીના ભાવમાં કદાચ સુધારો થશે. નકર અત્યારે જે ભાવ છે આપણે ગણીએ 250 રૂપિયાથી લઈને 400ની આજુબાજુ, કોકને 400 ઉપર આવે છે, પણ આ એવરેજ ભાવ છે, એવો ભાવ રહેશે. બાકી ધીરે દિવસે દિવસે જેમ હોળી ધૂળેટી આવશે ભાવ ઘટવાની સંભાવના છે, કારણ કે જે અમુક રાજ્યો છે ત્યાંથી આવક વધતી જશે દિવસે દિવસે. અને કોઈ પણ વસ્તુની માંગ મતલબમાં ઓછી હોય ને માલ વધે એટલે ભાવ તો બેહવાના છે, એ તો સ્વાભાવિક વસ્તુ છે. પછી અત્યારે માર્કેટ યાર્ડમાં તમે જોશો ઘઉં છે કે એવું છે કે કોઈ પણ યાર્ડ છે, ઘઉંના પહેલા 700 ને 800 હતા, અત્યારે 500 થી લઈને 600 ની વચ્ચેની એવરેજ છે. તો એવી કોઈ પણ વસ્તુ છે, મતલબ વસ્તુની જરૂર ન હોય ને વધારે પ્રમાણમાં પાકે, એટલે એમાં કે આપણે જાજુ જતા નથી, પણ એક વસ્તુ મેં સમજાવશે. તો મળશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે આપણે.